સુરતના માંગરોળ તાલુકામાં ભૂમાફિયાઓનું થયું છે રાજ્ય સ્થાપિત। માંગરોળના આમકુટા ગામે ગૌચરની જમીનને ખોદકામ કરી વેચી મારી ભૂમાફિયાઓએ। ત્યારે આમકુટા ગામે ગૌચરની જમીન ખોદકામ કરાવી રૂપિયા ખાનાર કોણ છે તે બન્યો છે તપાસનો વિષય। ગ્રામજનોમાં ચર્ચા ઉઠવા પામી છે કે આમકુટા ગામના તલાટી કમ મંત્રી ભૂમાફિયાઓ સાથે મળીને ગૌચરને વેચી મારી છે। જો કે SGTV લાઈવ ન્યૂઝ ચેનલને આ બાબતે જાણ થતાં સ્થળ પર પહોંચી ગયા હતા। ત્યારે જાણવા મળી આવ્યું હતું કે સરકારની તિજોરીને નુકસાન કરી વગર રોયલ્ટી પાસ પરમિટ વગર ગૌચરની જમીનને ખોદકામ કરી માટી મોરમ વેચી કાઢવામાં આવ્યું છે। ત્યારે ચોક્કસપણે કહી શકાય કે વગર રોયલ્ટીએ ગૌચરની જમીન ખોદકામ કરનાર ખાણ ખનિજ વિભાગ સાથે સંકળાઈને માટી મોરમની ચોરી કરી ગાંધી સાબ બંડલ ગજવે ભરવામાં આવ્યા હશે। જો આ હકીકત જોતા લાગી રહ્યું છે કે માટી મોરમની ચોરીમાં આમકુટા ગામના તલાટી કમ મંત્રી સહિત ભૂસ્તર વિભાગ અને માટી મોરમ ખોદકામ કરનાર વ્યક્તિ એકબીજાની મદદગારી કરી સરકારની તિજોરીને નુકસાન પહોંચાડવાનો ગોરખ ધંધો કરવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે। જેથી ગ્રામજનોમાં ચર્ચા ઉઠવા પામી છે કે ગૌચરની જમીન ખોદકામ કરાવનાર કોણ છે અને કોની સાથે સાંઠગાંઠ ધરાવે છે તેની કાયદેસરની તપાસ થશે કે પછી ભૂમાફિયાઓને ખોળે બેસી જશે। એવી પણ ચર્ચાએ જોર પકડ્યું છે કે આ બાબતે ચોક્કસપણે સત્ય હકીકતની તપાસ કરવામાં આવશે કે પછી બીનું સંકેલી લેવાશે। હવે આ બાબતે સત્ય હકીકત ઘટના શું છે તે તો આવનારા સમયે જોવું રહ્યું। મને ગામ લોકોએ ફરિયાદ કરી કે આપણા આમકુટા ગામના બ્લોક નંબર 380ની અંદર મોટા પાયે માટી ખનનનું કામ ચાલી રહેલું છે। એવી ફરિયાદ ગામ લોકોએ કરવાથી મેં જાતે સ્થળ પર તપાસ કરી ને ખરેખર જોયું તો હજારો ટ્રકો ભરીને આ માટી બહાર ગામ કાઢી નાખવામાં આવી છે। આ આજુબાજુના ખેતરવાળા જે છીતુભાઈ લુલિયાભાઈ ગામિત એનું બાજુમાં થોડુંક ખેતર છે, એ ખેતરના ઓળમાં આ ગૌચરની જમીન બધી ખોદી નાખવામાં આવી છે ને એ માટી લઈ જવાવાળા નીરવભાઈ મગનભાઈ કંથરિયા છે, એ સુરતની પાર્ટી છે। એના GCB નંબર વગરનું GCB હતું ને ટ્રક પણ તેના નંબર છે જ। ખરેખર આટલા મોટા પાયે જો કામ માટી ખનન થતું હોય તો મારા તંત્રને સરકારને પણ એક વિનંતી છે કે ખરેખર આ તંત્ર આંખ આડા કાન કરીને આગળ વધે છે। જો એવું લાગે છે કે ખરેખર આ તંત્રની રહેમ હેઠળ જ આ કામ થાય છે એવું ગામ લોકો પણ કહેવા માગે છે। હવે આ રહી વાત ગૌચરની, બાકી આજુબાજુના સર્વે નંબરોમાં પણ આ ભૂમાફિયા એટલું બધું માટી ખનન કરી રહેલા છે વિના રોકટોકે ને તંત્ર આંખ આડા કાન કરીને ચાલે છે। તંત્ર આને ધ્યાન પર લેતું નથી ને જો આ કોંગ્રેસે ના રાજમાં ખેડૂતોને જમીન ખેડવા માટે આપી હતી, ગણોતધારાના માલિક બનાવ્યા ને જો ભાજપની સરકારની અંદર અત્યારે એટલું બધું પૂરજોરમાં જે મારું ગામ આમકુટાને વાત કરતાં અનેક બધા આજુબાજુના તાલુકાના ગામડામાં એ પછી માંગરોળ હોય, ઉમરપાડા હોય કે માંડવી હોય, પુષ્કળ પ્રમાણમાં આ જમીનમાંથી માટી ખનન થાય છે વિના પરવાનગીએ। જો ખરેખર ને જે આ ભૂમાફિયા જે ખેડૂત છે એને નજીવી કિંમત આપે છે 400-500 રૂપિયા એક ટ્રકના, ને એ લોકો હજારોની સંખ્યામાં હજારોમાં આ એક ટ્રક વેચે છે। એટલે ખરેખર આ શોષણ થાય છે। એ શોષણની સામે સરકાર જો આંખ આડા કાન કરવાની જગ્યા પર લાલાક કરે એવું આ સમાજ ગામના લોકોની માંગણી છે। શું આ ગ્રામ પંચાયતની જગ્યામાં જે ખોદકામ થયું આ બાબતે સરપંચ જાણે છે કે પછી અજાણ છે? સરપંચ તો અમારા ગામનો છે જ નથી, અમારો વહીવટદાર છે ને વહીવટદારને તલાટી ગામ પર આવતા જ નથી। એ બધા અંકલથી વહીવટ કરે છે એટલે એ લોકોને ખબર ક્યાંથી હોય? તમે જાણ કરવાની કોશિશ કરી એમને? ના, મેં ફરિયાદ આપી છે, મેં તલાટીને ફરિયાદ આપી, મેં TDOને ફરિયાદ આપી છે, મેં મામલતદારને ફરિયાદ આપી છે। શું કહેવા માગે છે? હવે આજે મેં 6 તારીખની ફરિયાદ કરી છે, આજની તારીખે એનું પંચકેસ કરવા કે કોઈને જોવાની પણ કોઈ અધિકારીને હજી તસ્દી લીધી નથી। ઓકે, બ્યુરો રિપોર્ટ SGTV લાઈવ ન્યૂઝ સુરત, હર હંમેશ સત્યની સાથે।